હવે 1 2 2 1 ને આપણે મૂકી દઈએ બાળકો, કારણ કે 2 વડે 1 આરે સંકળાય કે 1 વડે 2 સાથે સંકળાય, કશો ફેર નથી પડતો. તો આપણે આને એમ જ નામ આપી દઈએ. જો આવું સાબિત થાય તો આ થિયરમ ને આટલું જ થિયરમ છે એને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? ઓલરાઈટ. હવે આગલા લેક્ચરમાં આપણે દાખલા ગણ્યા હતા. આ લેક્ચરમાં હવે આપણે પ્રશ્ન પાછા ભણવાના છે, કારણ કે ટોટલ દાખલા ઓછા છે અને 5-6 દાખલા હવે આપણે બાકી રહ્યા છે. એ બધા દાખલા આપણે એક સાથે કરી નાખશું, પણ એની પહેલા આપણે થિયરી ભણવાની છે. અને આ જે થિયરી છે એ અગત્યની ખૂબ છે, અને એના કરતાં બહુ મોટામાં મોટી વાત એ કે સહેલી બહુ છે. બરાબર? બધાને સમજાઈ જાય, બધાને યાદ રહી જાય એવી થિયરી છે. રાઈટ? પ્રેરકત્વનો મતલબ પ્રેરણ જ છે. પણ પ્રેરકત્વ સમજાવવું એટલે શું? તો કે પ્રેરણ કેમ ઉત્પન્ન થાય? ભાઈ વાત એકની એક જ છે. મેં કાલે તમને કીધું હતું કે આપણું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી આપણે હરી ફરી અને આમથી પકડો તો ડાબો કાન છે, આમથી પકડો તો ડાબો કાન જ છે. રાઈટ? તો શું ડાબા કાનમાં છે? બરાબર? એ સમજી લઈએ આપણે કે જ્યારે કોઈ પણ બે ગૂંચળા બાજુમાં રાખવામાં આવે અને તેમાંના કોઈ એક ગૂંચળા દ્વારા બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. અથવા એક જ ગૂંચળું હોય અને પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં જો તમે ફેરફાર કરો તો એ એક જ ગૂંચળામાં પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આ ઘટનાને પ્રેરકત્વ કહેવામાં આવે છે. ઘટનાને, હજી ભૌતિક રાશિનું નામ નથી આપ્યું મેં, પણ પ્રયોગો એવું સૂચવે છે, જેમ આપણે નિયમ છે એ પ્રમાણે પહેલા હું તમને રફલી સમજાવી દઉં છું, પછી લખી દઈશ. ઓકે? તો પ્રયોગો એમ કહે છે કે કોઈ એક ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય. બીજું, ધારો કે એમાં કેપિટલ N આંટા છે, ઉપરાંત એ ગૂંચળું નિયમિત આકારનું છે, અનિયમિત એમાં આંટા નથી, એકદમ નિયમિત આંટા છે, અને પ્રત્યેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ એક સરખું છે, આકાર એક સરખો હોય, સાઈઝ એક સરખી હોય, જાત ના બદલે, તો એક આંટાનું ફ્લક્સ, 2 નું, 3 નું, એવા n નું ફ્લક્સ છે એ ટોટલ કેટલું થાય? n phi b. બરાબર? તો n phi b proportional to I. તો સમય સાથે આ ફ્લક્સમાં ફેરફાર થશે એટલે કે n d phi b upon dt કોના સમપ્રમાણમાં થાય? તો કે di upon dt ના સમપ્રમાણમાં થાય. ઓકે? હવે પાછા અહીંયા આવી જાઓ. આ જે દેખાય તમને એમાં સમપ્રમાણતાની નિશાની તમે દૂર કરશો એટલે અહીંયા એક અચળાંક આવશે. આ અચળાંક છે એને જ શું કહેવામાં આવે છે? પ્રેરકત્વ. એટલે કે L બરાબર n phi b upon I. તો આના આધારે તમે એનો એકમ લખશો તો અંશનો એકમ વેબર થાય અને આ એકમ શું થશે? એમ્પિયર. તો વેબર પર એમ્પિયર એ આત્મપ્રેરણનો એકમ છે. પણ તમને બધાને ખબર છે કે એક એકમથી આપણને સંતોષ કોઈથી થાય નહીં. ભાઈ E બરાબર યાદ કરો d phi upon dt, આપણા ફેરેડેનો નિયમ હતો. તો આ વેબર છે, તો વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ લખાય, તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ upon એમ્પિયર બરાબર વોલ્ટની જગ્યાએ જૂલ પ્રતિ કુલમ ઇન્ટુ સેકન્ડ upon એમ્પિયર બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ upon કુલમની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ એટલે આ બે ગયા. તો બીજો એકમ જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર થયો.
પ્રેરકત્વનો બીજો એકમ જૂલ પર એમ્પિયર સ્ક્વેર થયો, બરાબર. અને હવે એનું પારિમાણિક સૂત્ર આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો આરામથી થઈ જાય ભાઈ. જો જૂલનું પારિમાણિક સૂત્ર m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2, એ બાપુ નીચે છે એટલે એ ઉપર -2. ઓલરાઈટ. હવે એક મુદ્દો કે આ પ્રેરણનો આધાર કઈ બાબત ઉપર છે? તો કે આ પ્રેરણનો આધાર પ્રવાહ ઉપર નથી, ફ્લક્સ ઉપર નથી, પણ પ્રેરણનો આધાર તે ગૂંચળાના આકાર ઉપર છે, તે ગૂંચળાના પરિમાણ ઉપર છે, તે ગૂંચળાના ચુંબકીય ગુણધર્મો ઉપર છે. દાખલા તરીકે આવા કોઈ ગૂંચળાને તમે નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળો તો તેનું પ્રેરકત્વ ઘણું બધું વધી જાય, પણ લાકડા ઉપર વીંટાળો તો એટલું બધું ન વધે. તો તમે ગૂંચળું કયા માધ્યમમાં પ્રવર્તે છે તેના ઉપર પણ પ્રેરકત્વનો આધાર છે. પ્રેરકત્વ અદિશ ભૌતિક રાશિ છે, નાનામાં નાની બાબત છે, એનું ધ્યાન આપો, બરાબર. તો સૌથી પહેલા હું તમને હવે આ રેગ્યુલરલી લખી દઉં છું. ઓકે, યસ બાળકો. પ્રેરકત્વ તેનો એકમ પારિમાણિક સૂત્ર નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી બીજા ગૂંચળા વડે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરીને અથવા ગૂંચળામાં પોતાના દ્વારા જ પોતાની સાથે જ સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. અને આ બંને કિસ્સામાં ચુંબકીય ફ્લક્સ ϕB પ્રેરિત પ્રવાહ I ના કેમાં હોય છે? સમપ્રમાણમાં. આ યાદ રાખો, અહીંથી જ પ્રારંભ થાય. તો ϕB proportional to I. જો ગૂંચળાનો આકાર સમય સાથે બદલાતો ન હોય તો dϕB upon dt proportional to di upon dt. એટલે કે સમય સાથે પ્રવાહનો ફેરફાર એ સમય સાથે ફ્લક્સના ફેરફાર જેટલો જ હોય, પણ એનો આકાર બદલવો ન જોઈએ સમય સાથે. જો ગૂંચળામાં કુલ n આંટા હોય અને દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ સમાન હોય તો તેનું કુલ ફ્લક્સ n∅b થાય. એ પણ I ના સમપ્રમાણમાં જ લઈ શકાય. તેથી n∅b બરાબર Li. આ L એ સપ્રમાણતાનો અચળાંક છે અને આ L બરાબર n∅b upon I. અહીં સપ્રમાણતાના અચળાંક L ને જ શું કહેવામાં આવે છે? પ્રેરકત્વ. તેનો આધાર ગૂંચળાના આકાર, પરિમાણ, દ્રવ્યના આંતરિક ગુણધર્મો પર તથા ગૂંચળું કયા માધ્યમમાં પ્રવર્તે છે તેના ઉપર પણ આધાર રાખે છે. MCQ માં પૂછાય. ઉપરાંત પ્રેરકત્વ અદિશ ભૌતિક રાશિ છે. તેનો આ સૂત્ર પરથી એકમ વેબર પર એમ્પિયર છે. અમેરિકન વૈજ્ઞાનિક હેનરીએ પણ આની શોધ કરી હતી, એટલે એના માનમાં એના આત્માને મુશ્કેલી ન પડે એટલે એનો SI એકમ હેનરી આપવામાં આવે છે. અન્ય એકમ અને પારિમાણિક સૂત્ર તો મેં રાઉન્ડ કરેલું છે. આ એક રાઉન્ડ, આ બીજું રાઉન્ડ, આ ત્રીજું ને આ ચોથું. આ ચારે ચાર પ્રેરકત્વના એકમ છે. જુઓ, વેબર બરાબર વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર, વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ, સેકન્ડ અપોન એમ્પિયર, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે એમ્પિયર સ્ક્વેર, સેકન્ડ ઉપર જૂલ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ જાય, જૂલ અપોન એમ્પિયર સ્ક્વેર. તો m1 l2 t-2 ને એ ઉપર જાય તો -2. તો આ એનું શું થયું? પારિમાણિક સૂત્ર. 2 માર્કનો પરફેક્ટ પ્રશ્ન છે, તૈયાર કરી રાખો. આવા પ્રશ્ન ખૂબ પૂછાતા હોય છે બાળકો. ચાલો લખી લ્યો. યસ બાળકો. બે સમાન લંબાઈના સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો તથા રેસિપ્રોસિટી થિયરમ સમજાવો. તો અત્યારે આકૃતિમાં બે સોલેનોઇડ બતાવેલા છે. એમાંનો એક સોલેનોઇડ વચ્ચે નાનો છે, બીજો સોલેનોઇડ મોટો છે. અન્યોન્ય શબ્દનો મતલબ જ એમ કે બીજાને કારણે પોતા સાથે અથવા પોતાને કારણે બીજા સાથે. તો આપણે અહીંયા બે ગૂંચળાને નંબર 1 અને નંબર 2 આપેલા છે. એમાંથી જે નાનું ગૂંચળું છે, નાનો સોલેનોઇડ છે, એને આપણે 1 નંબર આપ્યો છે અને મોટો સોલેનોઇડ છે એને આપણે 2 નંબર આપેલો છે. સમજાઈ ગઈ વાત આખી? તો નાના સોલેનોઇડમાં એનું નામ આપણે S1 છે, મોટો સોલેનોઇડ S2. તો
S1 ના કુલ આટાની સંખ્યા N1, S2 ના કુલ આટાની સંખ્યા N2. તો જો S1 માં એકમ લંબાઈના આટા N1 હોય, એકમ લંબાઈના આટા કેટલા હોય? N1 હોય, તો N લંબાઈના કુલ આટાની સંખ્યા N1 લખાય. એવી જ રીતે S2 માટે એકમ લંબાઈના આટા N2 હોય તો L લંબાઈના આટા, ટોટલ આટા N2. આપણે ટોટલ આટા ધારેલા છે ને એકમ લંબાઈને ધારવાના છે, અને સોલેનોઇડની બેયની લંબાઈ સરખી છે અને બેયનું મધ્ય બિંદુ એક જ બિંદુ આગળ છે, એને સમઅક્ષીય કહેવાય. રેડી? હવે આપણે ધારણા કરવાની છે કે શું ધારણા કરશું આપણે? આપણે ધારણા એ કરશું કે જે બે નંબર છે, બે નંબર એટલે કોણ? મોટું ગૂંચળું, મોટો સોલેનોઇડ. મોટો એટલે પહોળાઈમાં મોટો, લંબાઈ તો બેયની સરખી જ છે, L લંબાઈ છે, દર્શાવેલી છે. તો મોટા ગૂંચળામાં બે નંબરના, આપણી ભૂલ ન થાય એટલે બે નંબરના ગૂંચળામાં પસાર થતો પ્રવાહ છે. કેટલા નંબરમાં? બે નંબરમાં. એ કોના સમપ્રમાણમાં છે? તો કે એક નંબર સાથે સંકળાયેલ ફ્લક્સના કેમાં છે? સમપ્રમાણમાં. પ્રવાહ કોકનો, ફ્લક્સ પોતાનો. રાઈટ? અને જ્યારે આવું બને ત્યારે અહીંયા M12I2, જ્યાં M12 બરાબર S2 ને લીધે S1 નું ખરેખર બે ગૂંચળાથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે. કારણ કે અન્યોન્યમાં એક ગૂંચળું ન ચાલે, બે ગૂંચળા તો મિનિમમ હોવા જ જોઈએ. બીજા ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાને લીધે પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. ઓકે? હવે ફ્લક્સનું બીજું સૂત્ર, આને આપણે એક આપી દો. ફ્લક્સનું બીજું સૂત્ર N151, આપણું 51 નું સૂત્ર રેગ્યુલર ભાઈ, બીજું કઈ નથી. N1, હવે ધ્યાન આપો કે કોની હારે સંકળાય છે? પ્રથમ ગૂંચળા સાથે, એટલે કે A1. અને ચુંબકીય પ્રેરણ કોનું? તો કે બીજાનું. કારણ કે પ્રવાહ આપણે પસાર ક્યાં કર્યો હતો? બે નંબરમાં. બે નંબરમાં તમે પ્રવાહ પસાર કરો છો મોટા ગૂંચળામાં, ત્યારે મોટા ગૂંચળા હારે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ આપણે લેવાનું B2. તો આના બરાબર N1 એટલે શું થશે? તો કે N1 * L બરાબર, અને A1 એટલે પાઈ R12, અને સોલેનોઇડ માટે μ0 N2 * I2 આવશે. હવે આના બરાબર પાછું આ છે, એટલે આની જગ્યાએ આ મૂકી દઈએ આપણે. પછી તો હું તમને લખી દઈશ આખું M2I2 બરાબર આવું થશે. અને જો આવું થાય તો M21 નું સૂત્ર શું મળશે ભાઈ? મને કહો ને. μ0 N1 N2 બરાબર પાઈ R12 * L. શું ઉડી ગયું? I2 ઉડી ગયો. તો આ બીજા ગૂંચળામાં પસાર કરાતા પ્રવાહને કારણે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્ર વડે તેની ચુંબકીય ક્ષેત્ર રેખા હોય, એટલે કે ફ્લક્સ પહેલા ગૂંચળા સાથે જે સંકળાય, બીજાને કારણે, સોરી N21 લખાઈ ગયું 12, બીજાને કારણે પહેલા સાથે. એટલે કે જ્યારે કોઈ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાય, તેને બે ગૂંચળાથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. હવે આ જ વસ્તુ છે ઉલટી ગંગા. એટલે કે આપણે પ્રવાહ કેમાં પસાર કરવો છે? 1 માં. 1 કોણ છે? who is 1? તો કે 1 is છોટું. તો છોટામાં આપણે પસાર કરીએ પ્રવાહ, તો એનું ફ્લક્સ તો મોટાનું આવે ને.
તો મોટાનું ફ્લક્સ proportional to છોટાનો પ્રવાહ, રાઈટ? તો અહીંયા આ જ વસ્તુ N252 બરાબર, હવે 1 2 હતું ભાઈ, અહીંયા 2 1, પેલાને કારણે બીજામાં I1, રેડી? અને આવી જ રીતે, હવે લખતો નથી હું, આવી જ રીતે N252 બરાબર N2 A1 B1. હવે જુઓ, તમને એમ લાગશે કે મેં ભૂલ કરી. અહીંયા જુઓ A1 B2 છે, તો અહીંયા શું આવવું જોઈએ? A2 B1. એને બદલે મેં અહીંયા A1 લખ્યો, અહીંયા પણ A1 લખ્યો. કેમ? બે જગ્યાએ A1 કેમ લખ્યો? અત્યારે તમે આ પ્રવાહ નાનામાંથી પસાર કરો છો. નાનામાંથી પ્રવાહ પસાર કરો, એ નાના પૂરતું જ નથી રહેવાનું. એનું ક્ષેત્રફળ, એનું પોતાનું ક્ષેત્રફળ ભલે નાનું હોય, પણ એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ તો આ મોટા ગૂંચળા સુધી જાય છે. એટલે કે તમારે ક્ષેત્રફળ તો કોનું લેવાનું છે? મોટા ગૂંચળાનું જ. મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો ત્યારે કેમ તમે આખામાં આવે છે? તો ફ્લક્સ છે એ મર્યાદિત વિસ્તાર પૂરતું ન હોય. તમે નાના વિસ્તારમાં ફ્લક્સ ઉત્પન્ન કરો તો પણ તે મોટા વિસ્તાર સુધી ગતિ કરી શકે. એટલે બે જગ્યાએ A1 જ આવશે, અને બે જગ્યાએ A1 આવે તો આની જગ્યાએ N2N pi R1 square into mu 0 N1 બરાબર I1 આવશે. આના સ્થાન ઉપર તમે આ મૂકી દો તો શું થશે? બે બાજુથી I1 કેન્સલ, તો M21 બરાબર mu 0 N1 N2 pi R1 square into L. જુઓ, બે સમાન આવ્યા. બે સમાન આવ્યા શું બતાવે છે? શું બતાવે છે? તો કે M12 is equal to M21. હવે 1 2 2 1 ને આપણે મૂકી દઈએ બાળકો, કારણ કે બે વડે એક આરે સંકળાય કે એક વડે બે સાથે સંકળાય, કશો ફેર નથી પડતો. તો આપણે આને એમ જ નામ આપી દઈએ. જો આવું સાબિત થાય તો આ થિયરમ ને, આટલું જ થિયરમ છે, એને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. કયું થિયરમ? રેસિપ્રોસિટી. ઓકે? અને ધ્યાન રાખો કે આ લાંબો સોલેનોઇડ છે. શું કામ લાંબો છે? કારણ કે લંબાઈની સાપેક્ષમાં એની ત્રિજ્યા ઓછી છે, પ્લસ છેડા આગળ આ ક્ષેત્ર રેખા થોડી વક્રાકાર બારણે નીકળતી હોય, એટલે બધી આની હારે ન સંકળાય, અમુક વ્યય પણ પામતી હોય, પણ છેડા આગળની જે અસર છે એને શું કરી છે? આપણે અવગણી નાખેલી છે. બરાબર? માત્ર અને માત્ર વચ્ચેનો વિસ્તાર જ આપણે લીધો છે. અને સૂત્ર સાબિત કરવામાં લોચો ક્યાં પડે એ ધ્યાન રાખો કે અહીંયા A1 લેવાનો છે ને અહીંયા પણ A1 જ લેવાનો છે. ઓલરાઈટ? તો ચાલો લખી દઉં તમને ફર્સ્ટ ક્લાસ. યસ બાળકો, જેની સમાન લંબાઈ L અને ત્રિજ્યાઓ R1 અને R2 હોય તેવા બે સમઅક્ષીય સોલેનોઇડ આકૃતિમાં દર્શાવેલા છે, જેમાં S1 એટલે કે મોટો એમાં અને S2 એટલે કે નાનો માં એકમ લંબાઈમાં આટા અનુક્રમે N1 અને N2 છે. તેથી S1 માં કુલ આટા N1 બરાબર કેપિટલ N1 કુલ આટા છે N1 * L, અને S2 માં કુલ આટા N2 બરાબર N2 * L. તમને પ્રશ્નનો જવાબ લાંબો લાગશે પણ ખરેખર સહેલો છે. બહુ ધ્યાનથી જોશો તો આ ફ્રી હેન્ડ જેવું છે. એકમાં તમે જે કામ કરો છો એ બીજામાં કરવાનું છે. બરાબર? જુઓ સમજાવું. ધારો કે S2 માંથી પ્રથમ I2 પ્રવાહ પસાર કરતા તેનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર mu 0 N2 I2, એટલે કે આ બે નંબર એટલે મોટાની અંદર તમે પ્રવાહ પસાર કરો એટલે મોટાનું ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. બધું બગડો અને તેને લીધે S1 સાથે સંકળાયેલું ફ્લક્સ N1 ∅1 થાય.
અને S2 સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહ I2 ને લીધે S1 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણા નિયમ પ્રમાણે બીજાનો પ્રવાહ પહેલાનું ફ્લક્સ સમપ્રમાણમાં છે. તો N1 બરાબર M12I2 M12 બરાબર S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. પરંતુ N1 બરાબર શું થશે? N1A1B2 બરાબર. બસ તો હવે A1 બરાબર આપણે શું મૂકી દેવાનું કયો? પાઈ R12 અને B2 બરાબર શું મૂકી દેવાનું? μ0 N2I2 અને N1 બરાબર શું મૂકી દેવાનું? N1L બરાબર. તો હવે આ સમીકરણમાં 2 અને 4 પરથી ભાઈ 2 નંબર આ રહ્યું, આની જગ્યાએ આ છે, આના બરાબર આ છે, તો આના બરાબર આ થાય. તો M12I2 N1L pi R12 μ0 N2I2 I2 બે કેન્સલ, તો આ સમીકરણ તમને મળ્યું. બરાબર. હવે તમારે આનું ડુપ્લિકેટ છે. અહીંયા તમે S2 લખતા હતા એને બદલે S1 આવશે, પ્રવાહ I2 હતો એને બદલે I1 આવશે, ચુંબકીય ક્ષેત્ર B2 હતું એને બદલે B1 આવશે. બરાબર. પછી S1 માંથી પ્રવાહ I1 પસાર થતો હતો એટલે S2 એરે સંકળાયેલું ફ્લક્સ હતું. અહીંયા S1 એરે સંકળાયેલું ફ્લક્સ S2 ના પ્રવાહને કારણે અહીંયા S2 સાથે સંકળાયેલું ફ્લક્સ S1 માંથી વહેતા પ્રવાહને કારણે N252 બરાબર M21I1, જ્યાં M21 ને S1 ની સાપેક્ષમાં, અહીંયા S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરણ, S1 ની સાપેક્ષે S2 નું અન્યોન્ય પ્રેરકત્વ. તેથી N252 બરાબર N2A1B1 ને ખાસ અલગ કલરથી લખ્યું છે A1, તો મહત્વનું છે એટલે અહીંયા તમે ભૂલ કરો. N2L pi R12 μ0 N1I. બરાબર. સમજાયું તું મેં કે અહીંયા પણ A1 ને અહીંયા પણ A1. શું કામ? Y બે એક જ. તમે પેલા મોટામાંથી પ્રવાહ પસાર કરો તો એનું ફ્લક્સ છે એ આખામાં આવે એટલે A1 થઈ ગયું. હવે તમે બીજાનું લ્યો તો એ પણ ઉપરથી નીચે સુધી જ જાય છે એટલે વિસ્તાર એનો એક સરખો જળવાઈ રહે છે, વિસ્તાર એનો બદલતો નથી. આ ધ્યાનમાં રાખો. બરાબર. એટલે આપણે ક્ષેત્રફળ કેટલું લીધું? A1 એટલે N2L pi R12 μ0 N1I. 7 અને 8 પરથી 7 અને 8 વાં કરતા હતા એ જ કામ અહીંયા 2 અને 4 પરથી હતું. M21I1 ઉડી જશે એટલે M21 સમીકરણ મળી ગયું. તો સમીકરણ નંબર 9 અને 5 M12 બરાબર M21 બરાબર M, કારણ કે બેયની જમણી બાજુ સરખી જ મળી. આ થિયરમને જ રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. રેસિપ્રોસિટી થિયરમનો અર્થ સમજો. એનો અર્થ એમ કે તમને બે ગૂંચળા આપેલા હોય, એમાં પહેલા ગૂંચળામાં પ્રવાહ પસાર કરીને બીજા એરે સંકળાયેલું ફ્લક્સ શોધો અને બીજા એરે માંથી પ્રવાહ પસાર કરીને પહેલા એરે સંકળાયેલું ફ્લક્સ શોધો, તો ઈ બે દ્વારા તમને જે પ્રેરણ મળે એને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. ને આ અન્યોન્ય પ્રેરકત્વ સરખું હોય, બીજાને કારણે પહેલા આરે અને પહેલાને કારણે બીજા આરે. ઓકે. તો M = જો માધ્યમ તમારું અત્યારે આપણે એમનો સોલેનોઇડ રાખેલો છે, પણ આ સોલેનોઇડ જો કોઈ માધ્યમમાં પ્રવર્તતું હોય તો એ માધ્યમની પરમિટિવિટી તમારે લેવી પડે. અહીંયા શૂન્યાવકાશની છે એને બદલે મ્યુ લેવી પડે અને એના બરાબર શું લખાય? μr * μ0. કારણ કે μr બરાબર શું લખાય કયો મને? μ/μ0. બરાબર. બહુ મહત્વનો પ્રશ્ન છે. બરાબર ધ્યાનથી બે વખત જોજો. બરાબર. અને જોયા પછી આ વિભાગ પરથી આ વિભાગ એમને લખવાનો પ્રયત્ન કરજો. બરાબર. એટલે યાદ રહી જાય. ઓકે બાળકો, ચાલો હવે લખી લ્યો. યસ બાળકો, બે નાના પ્રશ્ન છે, સમજાવી દઉં છું. એકદમ નાના છે અને બહુ મજાના છે અને છતાંય વારંવાર પૂછાતા હોય તેવા છે. ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગ વડે પ્રેરિત EMF E1 બરાબર -m di2/dt મેળવો. હવે M12 કે M21 લખવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે રેસિપ્રોસિટી થિયરમ મુજબ બે વડે એક સાથે કે એક વડે બે સાથે સંકળાયેલું અન્યોન્ય પ્રેરણ છે આ.
એક સ્ટેપ જ આમાં આપણે વધારે સમજવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો ફેરેડેના પ્રયોગમાં આપણે બે ગૂંચળા લીધા હતા C1 અને C2. C2 માંથી હું પ્રવાહ પસાર કરું છું. C2 માંથી પસાર થતા પ્રવાહને કારણે તેમાંથી ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ C1 સાથે સંકળાય. C1 સાથે સંકળાય એટલે C1 માં ફ્લક્સ સંકળાય. એમાં n આટા હોય તો શું લખી શકો તમે? n phi બરાબર ટૂંકમાં m n phi proportional to I. અને બે નંબર કીધા છે એટલે આપણે આને બે આપ્યા અને એક કીધો એટલે એક કહીએ. અન્યોન્ય હોય ને ત્યારે જ આ બે એકડા બગડામાં આવે. બરાબર? તો n phi 2 બરાબર m ઇન્ટુ શું થશે? q I2, જ્યાં m એટલે કોણ છે? બે ગૂંચળાના તંત્રથી બનેલું અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, હવે તમને બધાને ખબર છે કે જો આમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, આ પ્રવાહ અત્યારે એક ધારો I2 પસાર થતો તો એને બદલે એમાં ફેરફાર કરવામાં આવે તો એમાંથી ઉત્સર્જાતી ક્ષેત્ર રેખાની સંખ્યા પણ બદલે, એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલે. આ તો સાદી વસ્તુ એટલી કે તમારે આનું વિકલન કરવું પડે. આનું વિકલન કરો એટલે કે ફેરફાર કરશો એટલે n d phi 2/dt is equal to m di 2/dt. બરાબર? પણ ફેરેડેના નિયમ પ્રમાણે E is equal to minus n d phi 2/dt. આ પહેલા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થયું. બરાબર? આને આપણે phi 1 કીધું છે એટલે અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે 1, એટલે અહીંયા આવશે 1 એટલે આ 1. ઓકે, હવે આ કિંમત તમે અહીંયા મૂકી દો એટલે તમારું સૂત્ર મળી ગયું ભાઈ. બે સ્ટેપ નું કામ છે. E1 is equal to minus m di2/dt. બરાબર? તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ પણ આ અન્યોન્ય પ્રેરકત્વને કારણે ઉદ્ભવી શકે, અને ઉદ્ભવતું આ પ્રેરિત EMF અન્યોન્ય પ્રેરણ m અને બીજા ગૂંચળામાં થતા પ્રવાહના ફેરફાર ઉપર શું રાખે છે? આધાર રાખે છે. હવે આત્મપ્રેરણ, આમાં આકૃતિ દોરવાની જરૂર નથી, પણ તમારી જાણકારી માટે માત્ર હું દોરું છું. આ ગૂંચળું છે, એની સાથે આપણે એક બેટરી જોડેલી છે, અહીંયા કળ તો હોય જ. હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની ક્ષેત્ર રેખા એની પોતાની સાથે તો સંકળાયેલી હોય જ. એની પોતાની સાથે તો ક્ષેત્ર રેખા સંકળાયેલી હોય જ. હવે જો આ બેટરીમાંથી નીકળતો જે પ્રવાહ હતો I, એમાં તમે ફેરફાર કરશો તો ગૂંચળાની પોતાની સાથે જ પોતાની જ ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થવાને કારણે પરિપથમાં EMF ઉત્પન્ન થશે. યાદ રાખો, એ EMF આ બેટરીનું EMF નથી. એ આ ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવેલું EMF છે. અને આ EMF પ્રવાહના ફેરફારનો વિરોધ કરતું હોવાથી આવા પ્રકારના EMF ને બેક EMF પણ કહેવામાં આવે છે, કે જે બોર્ડની એક્ઝામમાં એકવાર MCQ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, તો આનું સૂત્ર મળશે કે ભાઈ સિમ્પલ છે, આમાં તો એકડા બગડાઈ તમારે કંઈ કરવાનું નથી. તમને બધાને ખબર છે કે n phi છે એ I ના સમપ્રમાણમાં છે, તેથી n phi બરાબર Li, આત્મપ્રેરણ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, પોતાનું ગૂંચળું પોતાની ક્ષેત્ર રેખામાં ફેરફાર કરે, પોતાનામાં EMF ઉત્પન્ન થાય, આત્મ. રાઈટ? તો એ હવે આનું તમે વિકલન કરશો એટલે n d phi dt. વિકલન કરવું એનો મતલબ જ એમ કે તમે ગૂંચળામાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરી રહ્યા છો, અને જો આમ તમે કરશો તો તમારા ફેરેડેના નિયમ પ્રમાણે -n d phi dt તો છે જ,
અને તેથી E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. આ સૂત્ર તમને મળ્યું એ આત્મપ્રેરણનું મળ્યું. કોનું મળ્યું? અને આ આત્મપ્રેરિત EMF ને જ બેક EMF કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે ભાઈ? બેક EMF કહેવાય. અને આ બેક EMF ના મૂલ્યનો આધાર આત્મપ્રેરણ L ઉપર અને પ્રવાહના ફેરફારના દર ઉપર છે. એટલે જો પ્રવાહના ફેરફારનો દર બદલે તો પણ પ્રેરિત EMF બદલે અને આત્મપ્રેરણ બદલે તો પણ બદલે. ને આત્મપ્રેરણનો આધાર તો કેના ઉપર છે ભાઈ? તો કે ગુચડાના પરિમાણ ઉપર છે, તેના આકાર ઉપર છે, આટાની સંખ્યા ઉપર છે, તેના ચુંબકીય ગુણધર્મો ઉપર છે, એ ગુચડાને આપણે કયા માધ્યમમાં વીંટાળેલું છે તે માધ્યમ ઉપર છે. એવી જ રીતે અન્યોન્ય પ્રેરણમાં એ બધું તો છે, પણ વધારામાં બે ગુચડા આવે એટલે બંને ગુચડાના નમન ઉપર, એટલે કે બંને ગુચડાની ગોઠવણી પર, એમાં આટાની સંખ્યા ઉપર, બરાબર. બાકીના બધા જ મુદ્દા તમારા આત્મપ્રેરણના લાગુ પડે. ઓકે, તો હવે હું આ બે સૂત્ર વ્યવસ્થિત સાબિત કરી દઉં છું. અત્યારે મેં તમને સમજાવ્યું. ઓકે, યસ બાળકો, સોબર અને સિમ્પલ ક્વેશ્ચન વારંવાર 2 માર્કની અંદર પૂછાતા ક્વેશ્ચન હોય અને મોટાભાગના વિદ્યાર્થી પૂરા લેક્ચર જોવે છે, પણ કોઈક સ્ટુડન્ટ એવા નીકળે છે કે જે પૂરેપૂરા લેક્ચર જોતા નથી. ઘણી વખત એવું બનશે બાળકો કે તમે આખું લેક્ચર જુઓ તો એમાં મહત્વનો પોઈન્ટ ક્યારેક વચ્ચે આવતો હશે, ક્યારેક મહત્વનો પોઈન્ટ એન્ડ ઉપર આવતો હશે, ક્યારેક મહત્વનો પોઈન્ટ સ્ટાર્ટિંગમાં આવતો હશે. બરાબર, એ પ્રશ્નના પ્રકાર ઉપર આધાર રાખે. એટલે હું તમને વારંવાર આગ્રહ રાખું છું કે તમે એક ધ્યાનથી પૂરા લેક્ચર ને જોવો અને પ્રથમ વખત તમને ક્યાંય પણ મિસ્ટેક દેખાય, ભૂલ દેખાય અથવા તો તમને ન સમજાય, બરાબર, તો તરત જ મને જાણ કરો, મેસેજ કરો, કે જેથી કરીને એના પછીના લેક્ચરમાં એમાં કાંઈ પણ મિસ્ટેક હોય તો એ સુધારી પણ શકાય અથવા તમને સમજાવી પણ શકાય. ઓકે બાળકો, સિમ્પલ છે. ફેરેડેના બે ગુચડાના પ્રયોગ વડે પ્રેરિત EMF E1 બરાબર -M di/2/dt મેળવો. બે ગુચડા છે. આકૃતિમાં દર્શાવેલ બે વાહક ગુચડાઓ C1 અને C2 માંથી I2 જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ફ્લક્સ N∅1 પ્રથમ ગુચડા C1 સાથે સંકળાય છે. એટલે કે N∅1 એ બીજા ગુચડામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં, તેથી N∅1 બરાબર MI2, જ્યાં M બરાબર અન્યોન્ય પ્રેરકત્વ. હવે C2 માં વહેતા પ્રવાહ I2 માં ફેરફાર કરતા C1 ના ફ્લક્સમાં પણ શું થાય છે? ફેરફાર થાય. તેથી N dϕ1/dt is equal to M di2/dt. પણ ફેરેડેના નિયમ મુજબ E1 is equal to E1 એટલે પહેલા ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત EMF is equal to N into dϕ1/dt. બરાબર. સમીકરણ 2 અને 3 પરથી આ સૂત્ર મહત્વનું, આના ઉપરના નાના દાખલાઓ નીટ બધી જગ્યાએ ઉપયોગી છે. એ પણ હું તમને ગણાવીશ એટલે તમને ખ્યાલ આવશે. સમીકરણ 4 એ C1 માં પ્રેરિત થતા વિદ્યુતચાલક બળનું સૂત્ર છે. E નો આધાર M તથા di/dt પર છે. ઓકે, આત્મપ્રેરણ એની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. જ્યારે કોઈ અલગ કરેલા ગુચડામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગુચડાની પોતાની સાથે જ સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય ત્યારે પણ EMF ઉદ્ભવે છે. આ EMF ને આત્મપ્રેરિત EMF અને આ ઘટનાને આત્મપ્રેરણ કહેવામાં આવે. પોતાનું ધારો કે અલગ કરેલા N આંટાવાળા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ N∅ હોય અને પોતાનામાંથી વહેતો પ્રવાહ I હોય તો N∅ proportional to I. મેં કીધું ને, no 1 no 2. પોતાનો પ્રવાહ, પોતાનું ફ્લક્સ ને પોતાના પ્રવાહનો ફેરફાર ને પોતાના જ ફ્લક્સમાં થતો ફેરફાર. તો N∅ બરાબર Li, L બરાબર આત્મપ્રેરણ
હવે પ્રવાહ I માં સમય સાથે ફેરફાર કરતા ફ્લક્સમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. n d∅dt બરાબર L di/dt is equal to minus n d∅dt. E is equal to minus L. આ બેનો હિસાબ કરો એટલે આ માઈનસ આગળ આવી જશે. આ EMF પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, તેથી તેને બેક EMF પણ કહેવાય છે. કયું EMF? બેક. બરાબર? અને એ તો તમને ખબર પડી જ જાય કે આવા EMF નો આધાર આત્મપ્રેરણના મૂલ્યો ઉપર છે અને પ્રવાહના ફેરફાર ઉપર છે. અને આત્મપ્રેરણ તો તમને બધાને ખબર જ છે. રાઈટ? રાઈટ. જય શ્રી કૃષ્ણ બાળકો.